आधारे भूगोळनी शाखाओनो આપણે અભ્યાસ કરીએ। ભૌતિક ભૂગોળ એ પહેલી શાખા છે, એટલે પદ્ધતિસરના અભિગમના આધારે ભૂગોળની જે શાખાઓ છે એમાં ભૌતિક ભૂગોળ જે છે એને આપણે એના 5 પેટા વિભાગમાં વિભાજિત કરી શકીએ છીએ। તો 5 પેટા વિભાગ કયા કયા? તો પહેલું છે ભૂ સ્વરૂપ વિજ્ઞાન કે જેને જીઓમોર્ફોલોજી તરીકે ઓળખવામાં આવે છે, જીઓમોર્ફોલોજી। બીજું જે છે એને આબોહવા વિજ્ઞાન ક્લાઇમેટોલોજી, 3 સમુદ્ર વિજ્ઞાન ઓશિયોનોગ્રાફી, 4 જમીન વિજ્ઞાન સોઇલ જ્યોગ્રાફી અને 5 જળ વિજ્ઞાન હાઇડ્રોલોજી, જેની આગળ પણ આ બધી શાખાઓની વાત આપણે કરી છે। હવે ભૂ સ્વરૂપ વિજ્ઞાન એ પૃથ્વી સપાટીના ભૂમિ સ્વરૂપોની વાત કરે છે। ભૂ સ્વરૂપ વિજ્ઞાન તો એ પૃથ્વી સપાટીના જે ભૂમિ સ્વરૂપો છે એ ભૂમિ સ્વરૂપોની વાત કરે છે, અને આબોહવા વિજ્ઞાન એ આબોહવાની વાત કરતું જોવા મળે છે। તમે અહીંયા આબોહવા વિજ્ઞાન એ એના આબોહવા અને એની ઋતુઓની વાત કરે છે, એના આબોહવાના જેટલા પણ ઘટકો એ પછી તાપમાન હોય, હવામાન હોય, દબાણ હોય, પવનો હોય, વૃષ્ટિ હોય, એ સ્થાનિક પવનો હોય, આ બધાની વાત એ આબોહવા વિજ્ઞાનમાં થાય છે। મહાસાગરોની કેવી રીતે ઉત્પત્તિ થઈ, એમાં કેવી રીતે ભરતી ઓટ, એની મહાસાગરોની ઊંડાઈ, એનું સ્થાન, મહાસાગરોના પ્રવાહો અને મહાસાગરોનું ભૂપૃષ્ઠ જે જળ છે એની ક્ષારતા, ઉપરાંત એનું જે માનવ જીવન ઉપર આ બધા જ તત્વોની કેવી રીતે અસર થાય છે એનો અભ્યાસ કરતું જોવા મળે છે। જ્યારે જમીન વિજ્ઞાન જે છે એ જમીનના જે પ્રકારો, એના નિર્માણ વિતરણ છે। અહીંયા આપણે જોઈએ જે માનવ ભૂગોળ છે એ માનવ ભૂગોળ પણ એની સાથે જોડાયેલું છે। માનવ ભૂગોળ જે છે એને આપણે હ્યુમન જ્યોગ્રાફી તરીકે ઓળખીએ છીએ। પ્રકૃતિ અને માનવ એ કેવી રીતે પરસ્પર જોડાયેલા છે, એ પછી ગામડું હોય, કસ્બો હોય, દેશ હોય, કારખાનું હોય, રેલમાર્ગ હોય, રહેઠાણ હોય, સાંસ્કૃતિક લક્ષણો હોય, વિશેષતા તથા તેના વિતરણનો અભ્યાસ એ માનવ ભૂગોળમાં થાય છે। એટલે માનવ દ્વારા જે અસ્તિત્વમાં આવેલા તમામે તમામ પ્રકારના જે તત્વો છે એ તત્વોનો અભ્યાસ એ આપણે માનવ ભૂગોળમાં કરતા હોઈએ છીએ। એટલે માનવ ભૂગોળ જે છે એમાં આપણને માનવ દ્વારા નિર્માણ થયેલા જે તત્વો છે એ તત્વોનો અભ્યાસ કરવામાં આવે છે, અને એટલા માટે જ માનવ ભૂગોળમાં માનવ દ્વારા અસ્તિત્વમાં આવેલા જે સાંસ્કૃતિક તત્વો છે એનો અભ્યાસ થાય છે। એટલે કે માનવ ભૂગોળની જે શાખાઓ છે એ શાખાઓ એ ઘણી બધી જોવા મળે છે। તમે જુઓ કે એમાં એક તો સાંસ્કૃતિક ભૂગોળની આપણે વાત કરી શકીએ છીએ કે સાંસ્કૃતિક ભૂગોળ છે। બીજું એમાં આપણે પરિવહન ભૂગોળની વાત કરી શકીએ છીએ, એમાં વસ્તી ભૂગોળની વાત આવે છે, ગ્રામીણ ભૂગોળ છે, શહેરી ભૂગોળ છે, અને આર્થિક ભૂગોળ છે, ઔદ્યોગિક ભૂગોળ, કૃષિ ભૂગોળ, રાજકીય ભૂગોળ। આ બધી જ માનવ વિકાસ સાથે જોડાયેલી જે ભૌગોલિક તત્વો છે, ભૌગોલિક સમસ્યાઓ છે, એની સાથે માનવ કેવી રીતે કામ કરે છે એ બધાની વાત આપણે માનવ ભૂગોળમાં કરતા હોઈએ છીએ। આ માટે વિડાલ દ લાપ્લાસના મત અનુસાર માનવ ભૂગોળ એ પૃથ્વીના નિયંત્રિત કરનાર નિયમો જે છે એ નિયમો તથા તેના જે પૃથ્વીનો વિકાસ જે થયો એના સજીવો અને માનવ વચ્ચેના પારસ્પરિક જે સંબંધો છે એ સંબંધોનો સંયુક્ત જ્ઞાન એ આપણને માનવ ભૂગોળ આપતું જોવા મળે છે। એટલે કે માનવ એ અને એના ઉપર પૃથ્વી સપાટી ઉપર રહેલા અન્ય તમામ તત્વોનો પરસ્પર સંબંધ કેવી રીતે જોડાયેલો છે એનો અભ્યાસ એ આપણે માનવ ભૂગોળમાં કરતા હોઈએ છીએ। ટૂંકમાં માનવ ભૂગોળ એ શાની અભ્યાસ કરે છે? તો પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વી વચ્ચેના પારસ્પરિક સંબંધોનો અભ્યાસ એ માનવ ભૂગોળમાં કરવામાં આવે છે। આવું આપણને કુમારી એલન સેમ્પલે કહ્યું છે। કુમારી એલન સેમ્પલે કીધું છે કે આ પ્રવૃત્તિશીલ માનવી અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક સંબંધનો અભ્યાસ એ માનવ
માનવ ભૂગોળમાં કરવામાં આવે છે. એટલે કે માનવ એ પૃથ્વી સપાટી ઉપર ક્રિયાશીલ છે, સતત એક્ટિવ છે અને પૃથ્વીના પારસ્પરિક સંબંધો, એક બાજુ પૃથ્વી પણ કેવી છે તો ગતિમાન છે, એ બંનેના પારસ્પરિક સંબંધોનો અભ્યાસ એ માનવ ભૂગોળમાં કરવામાં આવે છે. ત્રીજી શાખા આપણે જોઈએ છે તે છે જૈવિક ભૂગોળ, જેને આપણે બાયોજિયોગ્રાફી તરીકે ઓળખીએ છીએ. હવે આ જે જૈવિક ભૂગોળ છે એ માનવ અને એના જીવ સાથેનો કેવો આંતર સંબંધ છે, કારણ કે ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળ એકબીજા સાથે જોડાયેલા છે. અને જૈવિક ભૂગોળનો જન્મ એ આપણે જોવા જઈએ તો પ્રાણી વિજ્ઞાન સાથે જોડાયેલો છે, પ્રાણી ભૂગોળ સાથે જોડાયેલો છે, જેને આપણે જીઓજિયોગ્રાફી તરીકે ઓળખીએ છીએ. બીજું વનસ્પતિ ભૂગોળ, પ્લાન્ટ જિયોગ્રાફી, પારિસ્થિતિક જિયોગ્રાફી, ઇકોલોજીકલ જિયોગ્રાફી અને પર્યાવરણ ભૂગોળ જેને એન્વાયરમેન્ટલ જિયોગ્રાફી કહેવામાં આવે છે. તો જૈવિક ભૂગોળની શાખાઓ, આ બધી જ જે ભૂગોળની શાખાઓ છે એ જૈવિક ભૂગોળની શાખાઓ છે. એ પછી પ્રાણી વિજ્ઞાન હોય, વનસ્પતિ વિજ્ઞાન હોય કે પછી ઇકોલોજી હોય, આ બધી જ શાખાઓ સાથે જૈવિક ભૂગોળ રહેલું છે. એટલે પ્રાણી ભૂગોળ વિવિધ પ્રકારના પ્રાણીઓ, જીવજંતુઓ, સૂક્ષ્મ જીવાણુઓ, એમના વિતરણની માહિતી આપે છે. વનસ્પતિ ભૂગોળમાં જંગલો અને ત્યાંની વનસ્પતિઓ, ઘાસભૂમિના પ્રકારો તથા વિતરણની માહિતી આપણને પ્રદાન કરે છે. માનવ તથા પ્રકૃતિ વચ્ચેના બદલાતા સંબંધો, પ્રકૃતિની માનવ જીવન પર થતી અસરો અને પ્રજાતિઓ, એનું નિવાસસ્થાન અને તેના ક્ષેત્રો, એનું વર્ગીકરણ અને વિતરણનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું કામ એ આપણને માનવ ભૂગોળ કરતું જોવા મળે છે. એટલે કે જેટલી પણ પ્રજાતિઓના નિવાસસ્થાન છે, તેના ક્ષેત્રો છે, એનું વર્ગીકરણ છે, એનું વિતરણ છે, આ બધાનો અભ્યાસ એ જૈવિક ભૂગોળમાં થતો જોવા મળે છે. પર્યાવરણીય સમસ્યાઓ, ભૂમિ પ્રદૂષણના પ્રકારો, પર્યાવરણની સંરક્ષણ, સજીવ પર્યાવરણની ગુણવત્તા અને ગુણવત્તાની સાથે સાથે પર્યાવરણનું અવક્રમણ જે થઈ રહ્યું છે, એ બધાની સાથે માનવ કલ્યાણ ઉપરની જે માહિતી છે, એની જે અસરો છે, એ બધાનો પારિસ્થિતિક અને પર્યાવરણ ભૂગોળ સાથે રહી અને અભ્યાસ કરતું જોવા મળે છે. તો જૈવિક ભૂગોળની સાથે આપણે આગળ જે ચોથી ભૂગોળ છે એની ભૌગોલિક પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓ. ભૂગોળ સાથે આ ભૌગોલિક પ્રવૃત્તિઓ અને પ્રવૃત્તિઓ એ સીધી જોડાયેલી છે. એક પ્રવૃત્તિ છે અને બીજું છે પ્રયુક્તિઓ, જેમાં જ્યોગ્રાફિકલ મેથડ્સ એન્ડ ટેકનિક્સ તરીકે એને આપણે ઓળખીએ છીએ. તો ભૌતિક પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓને અંતર્ગત નીચેની પ્રમાણેની કેટલીક શાખાઓ આપણે જોઈ શકીએ છીએ. પહેલું છે ક્ષેત્ર અધ્યયન, જેમાં ભૌતિક તથા સામાજિક આર્થિક સર્વેક્ષણ કરવાનું કામ એ ભૂગોળમાં થાય છે. એટલે ક્ષેત્ર અધ્યયનમાં શું આવે તો એક તો ભૌતિક બાબત આવી શકે, ભૌતિક સર્વેક્ષણ થાય, બીજું સામાજિક સર્વેક્ષણ થાય અને ત્રીજું આર્થિક સર્વેક્ષણ થાય. સામાન્ય અને કોમ્પ્યુટર આધારિત નકશા નિર્માણ એ પણ હવે ભૂગોળ સાથે જોડાયું છે. ત્રીજું છે માત્રાત્મક ભૂગોળ. ચોથું છે સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જેને આપણે જ્યોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ અને લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. તો આ સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે. તો આ જે અભિગમ છે એ અભિગમ પછી બીજો જે અભિગમ છે એને કહેવામાં આવે છે પ્રાદેશિક અભિગમ. પ્રાદેશિક અભિગમ, જેને ઇંગ્લિશમાં રિજનલ એપ્રોચ જે છે એ તરીકે ઓળખીએ છીએ. પ્રાદેશિક અભિગમ એની મુખ્ય ઉપશાખાઓ છે. એક છે પ્રાદેશિક અધ્યયન, જેને રિજનલ સ્ટડી કહેવાય છે. બીજું છે પ્રાદેશીય વિકાસ, જેને રિજનલ ડેવલપમેન્ટ કહેવાય છે. ત્રીજું છે પ્રાદેશિક વિશ્લેષણ, રિજનલ એનાલિસિસ કહેવામાં આવે છે. અને ચોથું છે પ્રાદેશિક આયોજન, જેને રિજનલ પ્લાનિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધું જ પ્રાદેશિક ભૂગોળના સાથે જોડાયેલું છે. ત્યારબાદ આગળ જોઈએ તો જે ભૂગોળ છે એ ભૂગોળનું શું મહત્ત્વ રહેલું છે. ઓકે, તો માનવ ભૂગોળનું જે મહત્ત્વ છે, ઇમ્પોર્ટન્સ ઓફ જ્યોગ્રાફીનું શું મહત્ત્વ છે, તો વ્યક્તિ નિર્માણ માટે અને માનવી સશક્તિકરણ માટે ભૂગોળનો અભ્યાસ અનિવાર્ય છે. ખેતી, વ્યાપાર, પરિવહન, ઉદ્યોગની સ્થાપના અને તેના વિકાસનો ખ્યાલ મેળવવા ભૂગોળનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે.
માનવ જીવનના વિવિધ પાસાને સમજવા માટે માનવ જીવનના સાંસ્કૃતિક વારસાઓનું પૃથ્થકરણ અને ઐતિહાસિક ઘટનાઓની જે વર્તમાન સંજોગોમાં શું અસર થઈ છે એનો એવા પ્રશ્નોનો હલ લાવવા માટે, એવું સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે આપણે ભૂગોળની જરૂર પડતી હોય છે. વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસે. એક વ્યક્તિ એ માત્ર જે તે દેશનો નાગરિક ન રહે પણ વિશ્વ નાગરિક બને અને એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ એની વિશ્વ બંધુત્વની ભાવનાનો વિકાસ થાય, રાષ્ટ્ર માટે પ્રેમ પ્રગટે, રાષ્ટ્રીય ગુણો વિકસે અને વિવિધ મૂલ્યોનું સંવર્ધન અને સંરક્ષણ થાય, એ માટે ભૂગોળની ભૂમિકા મહત્વનો ભાગ ભજવે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમસ્યાઓના ઉકેલ લાવવા માટે ભૂગોળનું જ્ઞાન અનિવાર્ય છે. પ્રત્યેક વિષયના અધ્યયન પાછળ કેટલાક લક્ષ્ય અને ઉદ્દેશ છે. એમ ભૂગોળ એક ગત્યાત્મક, એક ડાયનામિક વિષય છે, કારણ કે ભૂગોળ એ સતત બદલાતો વિષય છે, સતત પરિવર્તન પામતો વિષય છે અને એટલા માટે જ એનું વિષય વસ્તુ એ વિકાસ અને વૈજ્ઞાનિક આધારે નક્કી કરવામાં આવ્યું છે. ભૂગોળના અધ્યયનની આપણને ઘણી ક્ષમતાઓ અને કૌશલ્યો વિકસાવે છે. તમે પ્રવાસ, પ્રદર્શન, વાર્તાલાપ સમજી શકીએ એ માટે ભૂગોળનું જ્ઞાન જરૂરી છે. તમે પત્ર મૈત્રી બાંધવાની સૂઝ આપણને ભૂગોળ અપાવે છે. આપણને નકશાની કેવી રીતે, નકશાનું વાંચન કેવી રીતે કરવું, નકશાની પુરવણી કેવી રીતે કરવી, નકશાનું નિર્માણ કેવી રીતે કરવું, વરસાદનું, તાપમાનનું માપન કેવી રીતે કરવું, ભૂકંપનું માપન કેવી રીતે થાય છે, હવાના દબાણનું માપન કેવી રીતે થાય છે, આ પ્રકારની તમામ જે ક્ષમતાઓ વ્યક્તિમાં વિકસાવવાનું કામ એ ભૂગોળ કરતું હોય છે. એટલે ભૂગોળ એ ટેકણ લાકડીની ભૂમિકા ભજવે છે. આજે આપણે વરસાદનું માપ કરવું હોય, ભેજનું માપ કરવું હોય તો એ માટે તમારે ભૂગોળનો સહારો લેવો પડતો હોય છે અને એટલા માટે જ ભૂગોળ વર્તમાન સમયમાં એક ટેકણ લાકડીની ભૂમિકા ભજવે છે. આપણે જેટલા પણ પ્રાકૃતિક સંસાધનો છે અને પ્રાકૃતિક સંસાધનોની આપણા સ્વાસ્થ્ય ઉપર, આપણી તંદુરસ્તી ઉપર કેવી અસર થાય છે એ સમજાવવાનું કામ પણ ભૂગોળ કરતું જોવા મળે છે. અને ભૂગોળ એ જેટલા પણ પર્યાવરણની જે શાખાઓ છે, એ પછી મૃદાવરણ હોય, વાતાવરણ હોય, જલાવરણ હોય, જીવાવરણ, આ બધાની વિવિધતાને સાંકળી અને માનવને સમજાવવાનું કામ, માનવની જે કંઈ પણ જિજ્ઞાસાઓ છે એ જિજ્ઞાસાઓને સંતોષવાનું કામ એ ભૂગોળ કરતું જોવા મળે છે. ભૂગોળના વિવિધ પ્રકારના નકશા, એનો ગોળો છે, એની પ્રાકૃતિક તત્વોની નિરીક્ષણની કળા એ વિકસાવવાનું કામ કરે છે. અને જેટલી પણ પૃથ્વી ઉપર થતી ઘટનાઓ છે, ભૌગોલિક ઘટનાઓ છે, એના કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ, એટલે કે કાર્યકારણના સંબંધો એ પણ સમજાવવાનું કામ આપણને ભૂગોળ કરતું જોવા મળે છે. એટલે કે જેટલા પણ સંરક્ષણ છે, પ્રવાસ છે, ઉદ્યોગ છે, ખેતી છે, પશુપાલન છે, આ બધી જ બાબતો આપણને ભૂગોળ સમજાવે છે. ટૂંકમાં વિશ્વના જે એક દેશ સાથે બીજા દેશ વચ્ચે કેવી રીતે આંતર અવલંબન રહેલું છે એ સમજાવવાનું કામ આપણને ભૂગોળ કરે છે. અને ઉત્સવો, વ્યવહારો, તહેવારો, આ બધું જ આપણને સંસ્કૃતિનું સમન્વય કરવાનું કામ એ આપણને ભૂગોળ કરતું જોવા મળે છે. જેટલી પણ પ્રાકૃતિક આપદાઓ છે એની સામે કેવી રીતે વ્યક્તિ અને માનવે લડવું જોઈએ, કેવી રીતે એની સામે સંઘર્ષ કરી શકે છે એ સમજાવવાનું કામ પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ભૂગોળ કરતું જોવા મળે છે. અને માનવને વસુદેવ કુટુંબકમની ભાવના એના હૃદયમાં સ્થાપવાનું કામ પણ ભૂગોળ કરતું જોવા મળે છે. એટલે કે ભૂગોળ જે વિષય છે એ ભૂગોળ વિષય ઘણા બધા જે વિષયો છે એ વિષયો સાથે અનુબંધ, એમની સાથે બ્રિજ બાંધી અને પોતે કામ કરતું જોવા મળે છે. તો અહીંયા આપણે પ્રથમ પ્રકરણ જોયું છે કે ભૂગોળ એટલે શું. એમાં ખાસ આપણે જોયું માનવ ભૂગોળ એટલે શું. તો જે કંઈ પણ આપણે જોયું છે એમાં આપણે આજના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ સ્વાધ્યાયના પ્રશ્નો તમારે કરવાના છે, બરાબર છે. તો